ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 જીવ વિજ્ઞાન વિષય ચેપ્ટર 3 ધોરણ 12 જીવ વિજ્ઞાન વિષય ચેપ્ટર 3 માનવ પ્રજનન ની અંદર આપણે આજે એમસીક્યુ ની ચર્ચા કરવાના છે. ચાલો પહેલો એમસીક્યુ, માદામાં 50 દ્વિતીય પૂર્વ અંડકોષ, માદામાં 50 દ્વિતીય પૂર્વ અંડકોષ અને નરમાં 50 દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી શું ઉત્પન્ન થાય છે? માદામાં 50 દ્વિતીય પૂર્વ અંડકોષ બને તો કેટલા અંડકોષ એમાંથી બને, અને એ જ રીતે નરમાં 50 દ્વિતીય પૂર્વ શુક્રકોષ બને તો એમાંથી કેટલા શુક્રકોષ બને એ શોધવાનું છે આપણે. તો અહીંયા ઓપ્શન એ આપેલો છે, 50 અંડકોષ અને 100 શુક્રકોષ, બી 100 અંડકોષ અને 200 શુક્રકોષ, સી 200 અંડકોષ અને 50 શુક્રકોષ, સી 100 અંડકોષ અને 100 શુક્રકોષ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો તો હવે એને સોલ્વ કરીએ આપણે. જો 50 દ્વિતીય પૂર્વ અંડકોષ હોય તો એમાંથી 50 અંડકોષ જ એક દ્વિતીય પૂર્વ અંડકોષમાંથી એક જ અંડકોષ બને એટલે 50 આવશે, અને 50 દ્વિતીય પૂર્વ શુક્રકોષ હોય તો એક દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી બે શુક્રકોષ બને એટલે 100 થશે, એટલે 100 શુક્રકોષ બનશે. 100 શુક્રકોષનું નિર્માણ થાય. તો અહીંયા ઓપ્શનમાં જો એ 50 અંડકોષ અને 100 શુક્રકોષ, એટલે આન્સર શું આવશે? અહીંયા એ 50 અંડકોષ અને 100 શુક્રકોષનું નિર્માણ થાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે માદામાં 50 દ્વિતીય પૂર્વ અંડકોષમાંથી 50 અંડકોષ બને અને નરમાં 50 દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી 100 શુક્રકોષનું નિર્માણ થાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો બીજો એમસીક્યુ નીટ માટે, માનવીના શુક્રકોષની શોધ કોણે કરી હતી? માનવીના શુક્રકોષની શોધ કોણે કરી હતી? એ લ્યુનહોફ, બી એરિસ્ટોટલ, સી ગ્રાફ, ડી પાંડેર. તેમાં માનવીના શુક્રકોષની શોધ લ્યુનહોફે કરેલી હતી એટલે એ જવાબ આવશે. આન્સર એ. આન્સર શું આવશે? એ. માનવીના શુક્રકોષની શોધ તો કે લ્યુનહોફે કરેલી. ચાલો ત્યાર પછી ત્રીજો એમસીક્યુ, માસિક ચક્રના તબક્કાઓનો સાચો ક્રમ જણાવો. માસિક ચક્રના તબક્કાઓનો સાચો ક્રમ જણાવો. ઓપ્શન એ ઋતુસ્રાવ તબક્કો, પુટકીય તબક્કો અને લ્યુટિયલ તબક્કો. ઋતુસ્રાવ તબક્કો, પુટકીય તબક્કો અને લ્યુટિયલ તબક્કો. ઓપ્શન એ. ઓપ્શન બી ઋતુસ્રાવ તબક્કો, લ્યુટિયલ તબક્કો અને પુટકીય તબક્કો. ઓપ્શન સી ઋતુસ્રાવ તબક્કો, પોલિફરેટિવ તબક્કો અને સ્ત્રાવી તબક્કો. ઓપ્શન ડી એ અને સી બંને. ચાલો હવે માસિક ચક્રના તબક્કાનો સાચો ક્રમ તો પહેલા તો એ ઋતુસ્રાવ તબક્કો એ આવે પહેલો તબક્કો, બીજો પુટકીય તબક્કો અને ત્રીજો લ્યુટિયલ તબક્કો જ આવે, એટલે આ એક આવશે. ઓપ્શન બી માં સ્ત્રાવી તબક્કો, લ્યુટિયલ તબક્કો ત્રીજો તબક્કો એટલે સાચો ક્રમ નથી, અને પુટકીય તબક્કો એ બીજો એટલે ઓપ્શન બી નહીં આવે. ઓપ્શન સી ઋતુસ્રાવ તબક્કો તો પહેલો, પુટકીય તબક્કાનું બીજું નામ શું? તો કે પોલિફરેટિવ તબક્કો એટલે એ પણ સાચું. લ્યુટિયલ તબક્કાનું બીજું નામ શું? તો કે સ્ત્રાવી તબક્કો એટલે ઓપ્શન સી પણ આવે. એટલે જવાબ શું આવશે? એ અને સી બંને. એટલે આન્સર ડી આવશે. આન્સર ડી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે આન્સર શું આવશે? ડી, એ અને સી બંને. ચાલો ત્યાર પછી ચોથો એમસીક્યુ, સૌપ્રથમ સ્ત્રવતા દૂધને શું કહે છે? સૌપ્રથમ સ્ત્રવતા દૂધને શું કહે છે? એ
નવસ્તન્ય, બી બાળકનું દૂધ, સ્ત્રી પ્રોસ્ટાગ્લેન્ડિન્સ, ડી નવજાત. તો સૌપ્રથમ સ્ત્રવતા દૂધને નવસ્તન્ય કહે છે એટલે આન્સર આવશે એ. આન્સર એ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? 4 એમસીક્યુ. પાંચમો એમસીક્યુ બહુ સરસ એમસીક્યુ. સ્ત્રીમાં માસિક ચક્રની ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો. સ્ત્રીમાં માસિક ચક્રની ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવવાની. એ એફએસએચ નો સ્ત્રાવ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ નો સ્ત્રાવ, બી કોપર્સ લ્યુટિયમની વૃદ્ધિ, સી પુટિકાઓ અને અંડકોષ જનનમાં વૃદ્ધિ, ડી અંડપતન, એફ અચાનક LH ના સ્તરમાં વધારો. અચાનક LH ના સ્તરમાં, LH એટલે લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ ના સ્તરમાં વધારો. હવે ઓપ્શન આપેલા છે A C E D B, ઓપ્શન બી C A D B E, ઓપ્શન સી A D C E B, ઓપ્શન ડી B A C D E. તો અહીંયા હવે પહેલો તબક્કો સાચા ક્રમમાં આપણે ગોઠવવાનો છે, યોગ્ય ક્રમમાં. તો પહેલું આવશે FSH નો સ્ત્રાવ એટલે આ પહેલું થાય એ. બીજું આવશે પુટિકાઓ અને અંડકોષ જનનમાં વૃદ્ધિ. ત્રીજું આવશે અચાનક LH સ્તરમાં વધારો. ત્યાર પછી ચોથું આવશે અંડપતન અને પાંચમું આવશે કોપર્સ લ્યુટિયમની વૃદ્ધિ. એટલે પહેલું A તો અહીંયા બે માં છે એટલે બે માંથી એક જ આવશે, A અથવા C. A. બીજું આવશે C એટલે આ, ત્રીજું આવશે E, ચોથું આવશે D અને પાંચમું આવશે B એટલે આન્સર શું આવશે? A. એટલે પહેલું તો કે FSH નો સ્ત્રાવ, ત્યાર પછી પુટિકાઓ અને અંડકોષ જનનમાં વૃદ્ધિ, ત્યાર પછી અચાનક LH ના સ્તરમાં વધારો, ત્યાર પછી અંડપતન ને ત્યાર પછી કોપર્સ લ્યુટિયમની વૃદ્ધિ. એટલે જવાબ શું આવશે? A. A C E D B. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો ત્યાર પછી છઠ્ઠો એમસીક્યુ. યોગ્ય ક્રમમાં ગોઠવો. યોગ્ય ક્રમમાં ગોઠવો. અંડકોષ જનનની ઘટનાનો ચડતો ક્રમ અહીંયા જોવાનો. A માતૃ અંડકોષ, બી પ્રાથમિક પૂર્વ અંડકોષ, સી દ્વિતીયક ધ્રુવકાય, ડી અંડકોષ જનન. A માતૃ અંડકોષ, બી પ્રાથમિક પૂર્વ અંડકોષ, સી દ્વિતીય ધ્રુવકાય, ડી અંડકોષ જનન. તો અહીંયા ક્રમ આપેલો છે B A D C, B A B C D, C A D B C, D D A B C. તો અહીંયા પહેલું આવશે અંડકોષ જનનની ઘટનાને ક્રમમાં ગોઠવવાની એટલે પહેલું આવશે અંડકોષ જનન એટલે આ એક નંબર. બીજું આવશે એમાંથી અંડકોષ જનન પછી માતૃ અંડકોષ એટલે 2, ત્યાર પછી ત્રીજું પ્રાથમિક પૂર્વ અંડકોષ અને ચોથું આવશે દ્વિતીય ધ્રુવકાય. એટલે હવે આ ક્રમ ડી જો કેમાં છે તો અહીંયા માત્ર ડી માં જ છે એટલે આન્સર શું આવશે? ડી. આન્સર ડી. પહેલું આવશે અંડકોષ જનન, બીજું આવશે માતૃ અંડકોષ, ત્રીજું આવશે પ્રાથમિક પૂર્વ અંડકોષ અને ચોથું આવશે દ્વિતીય ધ્રુવકાય. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ 6 એમસીક્યુ ઝડપથી એક સ્ક્રીનશોટ લો એનો. ચાલો લઈ લીધો સ્ક્રીનશોટ. હવે ત્યાર પછી સાતમો એમસીક્યુ. યોગ્ય જોડ મેળવો. કોલમ 1 અને કોલમ 2. કોલમ 1 ની અંદર FSH એટલે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, B લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ LH, C પ્રોજેસ્ટેરોન, D ઇસ્ટ્રોજન
અહીંયા કોલમ બી ની અંદર ગર્ભસ્થાપન માટે એન્ડોમેટ્રિયમ ને તૈયાર કરે, બી માદામાં ગૌણ જાતીય લક્ષણોનો વિકાસ પ્રેરે, સી કોપર્સ લ્યુટિયમનો વિકાસ, ડી ગ્રાફિયન પુટિકાને પરિપક્વ બનાવે. ચાલો હવે એને આપણે જોડતા જવાના. તો ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સના ચારમાંથી કાર્ય કયું? તો કે ગ્રાફિયન પુટિકાને પરિપક્વ બનાવે, એટલે એક સાથે 4 આવશે. એક સાથે 4 ગ્રાફિયન પુટિકાને પરિપક્વ બનાવવાનું કાર્ય કોનું? FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. LH નું કાર્ય તો કે કોપર્સ લ્યુટિયમનો વિકાસ કરે, એટલે B સાથે 3 આવશે. પ્રોજેસ્ટેરોન નું કાર્ય તો કે ગર્ભ સ્થાપન માટે એન્ડોમેટ્રિયમ ને તૈયાર કરે, એટલે 1 આવશે. અને ઈસ્ટ્રોજન નું કાર્ય તો કે માદામાં ગૌણ જાતીય લક્ષણોનો વિકાસ પ્રેરે, એટલે 2 આવશે. એટલે A4 B3 C1 D2 જવાબ આવશે. ક્લિયર? એટલે FSH સાથે ગ્રાફિયન પુટિકાને પરિપક્વ બનાવે, LH કોપર્સ લ્યુટિયમનો વિકાસ પ્રેરે, પ્રોજેસ્ટેરોન ગર્ભ સ્થાપન માટે એન્ડોમેટ્રિયમને તૈયાર કરે, ઈસ્ટ્રોજન માદામાં ગૌણ જાતીય લક્ષણોનો વિકાસ પ્રેરે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ 7 MCQ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ 8મો MCQ. નર પ્રજનન તંત્રમાં શુક્રકોષનો સાચો વહન માર્ગને ઓળખો. નર પ્રજનન તંત્રમાં શુક્રકોષનો સાચો વહન માર્ગ ઓળખવાનો. A શુક્રવાહિની, B અધિવૃષ્ણ નલિકા, C મૂત્રજનન માર્ગ, D શુક્રવાહિકાઓ, E સ્ખલન નલિકા, F શુક્રોત્પાદક નલિકાઓ. તો એના માટે અહીંયા સાચો ક્રમમાં ઓપ્શન A B C D આપેલા છે. A માં B D F C A E આવશે, B માં B C E F A D આવશે, C માં F D B A E C અને D માં F B A D E C છે. તો અહીંયા સાચો ક્રમ આપણે શોધવાનો. તો અહીંયા સૌપ્રથમ નર પ્રજનન તંત્રમાં શુક્રકોષનો સાચો વહનનો માર્ગ પહેલું આવશે શુક્રોત્પાદક નલિકા F, બીજું આવશે શુક્રવાહિકા, શુક્રોત્પાદક નલિકામાંથી શુક્રવાહિકામાં આવશે, શુક્રવાહિકામાંથી અધિવૃષ્ણ નલિકા એટલે 3 આવશે, અધિવૃષ્ણ નલિકામાંથી શુક્રવાહિની એટલે 4 આવશે, શુક્રવાહિનીમાંથી સ્ખલન નલિકા 5 આવશે અને છેલ્લે મૂત્રજનન માર્ગ 6 આવશે. એટલે ક્રમ આ રીતનો સાચો થશે. એટલે F D B A E C આવશે. એટલે અહીંયા F માં 2 જ છે, C અને D. તો F D તો અહીંયા જ છે. તો જવાબ શું આવશે? C. F D B A E C. F એટલે શુક્રોત્પાદક નલિકા પહેલું, શુક્રોત્પાદક નલિકામાંથી શુક્રકોષ શુક્રવાહિકામાં આવે, શુક્રવાહિકામાંથી શુક્રકોષ અધિવૃષ્ણ નલિકામાં આવે, અધિવૃષ્ણ નલિકામાંથી શુક્રવાહિનીમાં આવે, શુક્રવાહિનીમાંથી સ્ખલન નલિકામાં આવે અને સ્ખલન નલિકામાંથી મૂત્રજનન માર્ગમાં આવશે. એટલે સાચો ક્રમ અહીંયા આ આવશે F D B A C E અને C. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આન્સર C. અહીંયા આન્સર C આવશે. ચાલો ત્યાર પછી 9મો MCQ. નીચે પૈકી કયો અંતઃસ્ત્રાવ જરાયુ દ્વારા સ્ત્રાવ પામતો નથી? જરાયુ દ્વારા સ્ત્રાવ પામતો નથી. નીચે પૈકી કયો અંતઃસ્ત્રાવ જરાયુ દ્વારા સ્ત્રાવ પામતો નથી? A
HCG, A HCG, B estrogen, C progesterone, D LH luteinizing hormone. HCG નું પૂરું નામ હ્યુમન કોરોનિક ગોનાડોટ્રોપિન, B estrogen, C progesterone. તો આ A B C એ ત્રણે ત્રણ જરાય દ્વારા નિર્માણ પામે, માત્ર LH એમાંથી સ્ત્રાવ પામતો નથી, એટલે આન્સર આવશે D LH. કયો આવશે? LH. ચાલો ત્યાર પછી 10મો MCQ. વીર્યના પ્રવાહીનો ભાગ શુક્રાશય રસ કોના સ્ત્રાવથી બને છે? વીર્યના પ્રવાહીનો ભાગ શુક્રાશય રસ કોના સ્ત્રાવથી બને છે? 1 શુક્રાશય, 2 પ્રોસ્ટેટ, 3 મૂત્રજનન માર્ગ, 4 બલ્બોઇરેથેલ ગ્રંથિ. 1 શુક્રાશય, 2 પ્રોસ્ટેટ, 3 મૂત્રજનન માર્ગ, 4 બલ્બોઇરેથેલ ગ્રંથિ. તો A 1 અને 2, B 1 2 4, C 1 અને 3, D 1 3 અને 4. તો અહીંયા પહેલા તો શુક્રાશય આવશે, પ્રોસ્ટેટ પણ આવે અને બલ્બોઇરેથેલ પણ આવે, મૂત્રજનન માર્ગ ની આવે. શુક્રાશય રસમાં મૂત્રજનન માર્ગનો સ્ત્રાવ હોતો નથી, એટલે 1 2 અને 4 આવે. તો અહીં 1 2 છે એટલે A નહીં આવે, 1 2 અને 4 એટલે જવાબ શું આવશે? B. C પણ નહીં આવે અને D પણ નહીં આવે, એટલે અહીંયા આન્સર આવશે B કે વીર્યના પ્રવાહીનો શુક્રાશય રસ, તો કે શુક્રાશય, પ્રોસ્ટેટ અને બલ્બોઇરેથેલ ગ્રંથિના સ્ત્રાવથી બને છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો 11મો MCQ. મનુષ્યમાં વીર્ય માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. મનુષ્યમાં વીર્ય માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો. A ફ્રુક્ટોઝ અને કેલ્શિયમનું પ્રમાણ વધુ પરંતુ ઉત્સેચક ગેરહાજર. B ગ્લુકોઝ અને નિશ્ચિત ઉત્સેચકોનું પ્રમાણ વધુ પરંતુ કેલ્શિયમ ગેરહાજર. 3 C ફ્રુક્ટોઝ અને નિશ્ચિત ઉત્સેચકો વધુ પરંતુ કેલ્શિયમ ઓછું. 4 ફ્રુક્ટોઝ, કેલ્શિયમ અને નિશ્ચિત ઉત્સેચકોનું પ્રમાણ વધુ. તો અહીંયા મનુષ્યમાં વીર્ય માટે યોગ્ય વિકલ્પની અંદર ફ્રુક્ટોઝ અને કેલ્શિયમનું પ્રમાણ વધુ પણ ઉત્સેચક ગેરહાજર, તો એ નહીં આવે. ગ્લુકોઝ અને નિશ્ચિત ઉત્સેચકોનું પ્રમાણ વધુ પરંતુ કેલ્શિયમ ગેરહાજર, તો એ પણ નહીં આવે. કેલ્શિયમ થોડા પ્રમાણમાં પણ હોય. ફ્રુક્ટોઝ અને નિશ્ચિત ઉત્સેચકો વધુ પરંતુ કેલ્શિયમ ઓછું, તો જવાબ આવશે C ફ્રુક્ટોઝ અને કેલ્શિયમ નિશ્ચિત ઉત્સેચકોનું પ્રમાણ વધુ, એ પણ નહીં આવે. આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? C. એટલે અહીંયા આન્સર C આવશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે મનુષ્યના વીર્ય માટે યોગ્ય વિકલ્પની અંદર જવાબ શું આવશે? ફ્રુક્ટોઝ અને નિશ્ચિત ઉત્સેચકો વધુ પરંતુ કેલ્શિયમ ઓછું. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો ત્યાર પછી 12મો MCQ. ઋતુ ચક્રમાં થતી ઘટનાઓ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઋતુ ચક્રમાં થતી ઘટનાઓ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. A પોલિફરેટિવ તબક્કો, તેમાં માયોમેટ્રિયમ ઝડપી પુનઃ નિર્માણ અને ગ્રાફિયન પુટિકાનું પરિપક્વ થવું. તો પોલિફરેટિવ તબક્કામાં એન્ડોમેટ્રિયમ ઝડપી વિકાસ થાય, એટલે ખોટું છે, આ નહીં આવે. B કોપર્સ લ્યુટિયમનો વિકાસ, સ્ત્રાવી તબક્કો અને પ્રોજેસ્ટેરોનનો વધુ સ્ત્રાવ. B C ઋતુસ્ત્રાવ, માયોમેટ્રિયમનું વિઘટન અને અંડકોષ ફલિત ન થાય. તો ત્યાં માયોમેટ્રિયમ ઋતુસ્ત્રાવમાં ના આવે, ત્યાં શું આવે? એન્ડોમેટ્રિયમ. એન્ડોમેટ્રિયમનું વિઘટન આવે અને અંડકોષ ફલિત ન થાય ઋતુસ્ત્રાવમાં. તો એ સાચું, પણ અહીંયા માયોમેટ્રિયમ નહીં આવે. શું આવે? એન્ડોમેટ્રિયમ. એટલે આ પણ નહીં આવે. B C અંડપતન, LH અને FSH નું ખૂબ જ વધુ પ્રમાણ અને પ્રોજેસ્ટેરોનના સ્ત્રાવમાં અચાનક ઘટાડો. અંડપતન થાય પછી પ્રોજેસ્ટેરોનના સ્ત્રાવમાં વધારો થાય, ઘટાડો ન થાય, વધારો થાય.
એટલે ડી પણ નહીં આવે. LH અને FSH નું ખૂબ જ વધુ પ્રમાણ અને પ્રોજેસ્ટેરોનના સ્ત્રાવમાં અચાનક ઘટાડોની વધારો આવે. એટલે જવાબ શું આવશે અહીંયા? બી, કોપર્સ લ્યુટિયમનો વિકાસ. તો કે સ્ત્રાવી તબક્કો અને પ્રોજેસ્ટેરોનનો વધુ સ્ત્રાવ. એટલે આન્સર બી આવશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો ત્યાર પછી 13મો એમસીક્યુ. ગર્ભાવસ્થા ન ધરાવતી સ્ત્રીમાં 1 વર્ષ દરમિયાન એક અંડપિંડમાંથી કેટલા અંડકોષો મુક્ત થાય છે? ગર્ભાવસ્થા, આ બધા જ એમસીક્યુ ખાસ અગત્યના છે વિદ્યાર્થી મિત્રો. ગર્ભાવસ્થા ન ધરાવતી સ્ત્રીમાં 1 વર્ષ દરમિયાન એક જ અંડપિંડની વાત કરેલી છે. એક અંડપિંડમાં કેટલા અંડકોષ મુક્ત થાય છે? ઓપ્શન એ 12, ઓપ્શન બી 6, ઓપ્શન સી 24, ઓપ્શન ડી 48. તો હવે અહીંયા પહેલા સ્ત્રી દર મહિને ગર્ભાવસ્થા ન ધરાવતી હોય તો દર મહિને એક અંડકોષ મુક્ત કરે છે. તો અહીંયા આપણને એક જ અંડપિંડ, જોડમાં અંડપિંડ હોય 2, વારાફરતી દર મહિને ડાબા જમણા અંડપિંડમાંથી કોઈ પણ એક અંડકોષ ઉત્પન્ન થાય અંડપિંડમાંથી. તો અહીંયા એક જ અંડપિંડ. વર્ષની વાત કરીએ તો 12 અંડકોષ નિર્માણ થાય. તો અહીંયા આપણને એક જ અંડપિંડ આપેલું છે એટલે કેટલા થશે? અડધા 6. જો અહીંયા જોડમાં કીધું હોય કે એક જોડ અંડપિંડમાંથી તો 12 આવે, પણ અહીંયા એક જ અંડપિંડ વાત કરેલી છે. અંડપિંડમાંથી વર્ષ દરમિયાન કેટલા અંડકોષ મુક્ત થાય? તો કે 6. પણ અહીંયા જોડ આપેલું હોય તો કેટલા થાય? 12. એટલે 24 પણ નહીં આવે, 12 પણ નહીં આવે, 24 પણ નહીં આવે, 48 પણ નહીં આવે. એટલે આન્સર આવશે બી. આન્સર શું આવશે? બી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ બહુ ખાસ અગત્યનો એમસીક્યુ. ગર્ભાવસ્થા ન ધરાવતી સ્ત્રીમાં 1 વર્ષ દરમિયાન એક અંડપિંડમાંથી તો કે 6 અંડકોષ મુક્ત થાય છે. ક્લિયર? ચાલો ત્યાર પછી 14મો એમસીક્યુ. ગર્ભાશયમાં માનવ ભ્રૂણની વૃદ્ધિનો પ્રથમ સંકેત કયો છે? ગર્ભાશયમાં માનવ ભ્રૂણની વૃદ્ધિનો પ્રથમ સંકેત કયો છે? એ હૃદયના ધબકારા સંભળાય, બી ભ્રૂણનું હલનચલન થાય, સી ઉપાંગો અને આંગળીઓનો વિકાસ થાય, ડી એક પણ નહીં. તો અહીંયા એ હૃદયના ધબકારા સંભળાય. આન્સર શું આવશે? ગર્ભાશયમાં માનવ ભ્રૂણની વૃદ્ધિનો પ્રથમ સંકેત ડોક્ટર પહેલા જ જોવે કે હૃદયના ધબકારા ચાલુ થયેલા છે કે નહીં. 1 મહિનો પૂરો થાય એટલે તરત જ હૃદયના ધબકારાની શરૂઆત થાય. એટલે હૃદયના ધબકારા સંભળાય એ ગર્ભાશયમાં માનવ ભ્રૂણની વૃદ્ધિનો પ્રથમ સંકેત છે. ક્લિયર? 14મો એમસીક્યુ. ચાલો 15મો એમસીક્યુ. 15મા એમસીક્યુ ની અંદર શુક્રકોષો ના નિર્માણ માટેનો સાચો ક્રમ શોધવાનો. શુક્રકોષોના નિર્માણ માટેનો સાચો ક્રમ અહીંયા શોધવાનો. એ આદિ શુક્રકોષ, શુક્રકોષ, પૂર્વ શુક્રકોષ અને પ્રશુક્રકોષ. બી આદિ શુક્રકોષ, પૂર્વ શુક્રકોષ, પ્રશુક્રકોષ અને શુક્રકોષ. સી પ્રશુક્રકોષ, પૂર્વ શુક્રકોષ, આદિ શુક્રકોષ અને શુક્રકોષ. ડી આદિ શુક્રકોષ, પૂર્વ શુક્રકોષ, શુક્રકોષ અને પ્રશુક્રકોષ. તો અહીંયા શુક્રકોષના નિર્માણ માટે પહેલું આવે આદિ શુક્રકોષ, બીજું આવે પૂર્વ શુક્રકોષ, ત્રીજું આવે પ્રશુક્રકોષ અને ત્યાર પછી શુક્રકોષ. એટલે આન્સર આવશે, આ ખાસ અગત્યનો એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો, બી. વારંવાર પૂછાયેલો છે નીટ ની અંદર, એટલે આ ક્રમ યાદ રાખવાનો. આન્સર બી. આદિ શુક્રકોષ, એમાંથી પૂર્વ શુક્રકોષ, ત્યાર પછી પ્રશુક્રકોષ અને ત્યાર પછી શુક્રકોષ. ક્લિયર? ચાલો ત્યાર પછી 16મો એમસીક્યુ. મનુષ્યમાં ઋતુચક્રના કયા દિવસે ખૂબ જ ઝડપથી LH લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સનો સ્ત્રાવ થાય છે? 14મા દિવસે ઓપ્શન એ, બી 20મા દિવસે, ડી 5મા દિવસે, ડી 11મા દિવસે. તો અહીંયા LH નો સ્ત્રાવ ખૂબ જ વધે તો કે 14મા દિવસે. એટલે આન્સર એ આવશે. મનુષ્યમાં ઋતુચક્રના
14મા દિવસે ખૂબ જ ઝડપથી LH નો સ્ત્રાવમાં વધારો થાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આજના લેક્ચરના 16 MCQ ઝડપથી આનો પહેલા સ્ક્રીનશોટ લો. ચાલો વિદ્યાર્થી, સ્ક્રીનશોટ લઈ લીધેલો હશે. ફરીથી રિવિઝન કરી દઈએ. નર પ્રજનન તંત્રમાં શુક્રકોષનો સાચો વહન માર્ગ, તો એમાં જવાબ સી, F D B A E C. શુક્રોત્પાદક નલિકા પહેલું, એમાંથી શુક્રવાહિકા, શુક્રવાહિકામાં દ્વિવૃષ્ણ નલિકા, અધિવૃષ્ણ નલિકામાં શુક્રવાહિની, શુક્રવાહિનીમાંથી સ્ખલન નલિકા, સ્ખલન નલિકામાંથી મૂત્રજનન માર્ગ. 9મો MCQ, નીચે પૈકી કયો અંતઃસ્ત્રાવ જરાયુ દ્વારા સ્ત્રાવ પામતો નથી? HCG, એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન કે LH? તો LH આવશે જવાબ, લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ. 10મો MCQ, વીર્યના પ્રવાહીનો ભાગ શુક્રાશય રસના કોના સ્ત્રાવથી બને? તો યાદ રાખવાનું, શુક્રાશય, પ્રોસ્ટેટ અને બલ્બોઇરેથ્રલ ગ્રંથિ. એટલે જવાબ 1, 2 અને 4. આન્સર બી આવશે. 11મો MCQ, મનુષ્યમાં વીર્ય માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો જવાબ સી આવશે, ફ્રુક્ટોઝ અને નિશ્ચિત ઉત્સેચકો વધુ પરંતુ કેલ્શિયમ ઓછું. 12મો MCQ, ઋતુ ચક્રમાં થતી ઘટનાઓ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો એમાં આન્સર બી આવશે, કોપર્સ લ્યુટિયમનો વિકાસ, સ્ત્રાવી તબક્કો અને પ્રોજેસ્ટેરોનનો વધુ સ્ત્રાવ. 13મો MCQ, ગર્ભાવસ્થા ન ધરાવતી સ્ત્રીમાં 1 વર્ષ દરમિયાન એક અંડપિંડમાંથી કેટલા અંડકોષ ઉત્પન્ન થાય? તો કે 6. વર્ષે 12, પણ એક અંડપિંડમાંથી 6, બીજા અંડપિંડમાંથી 6, એટલે કુલ 12. પણ એક અંડપિંડમાં પૂછેલું છે અંડકોષ કેટલા? તો કે 6. એટલે આન્સર બી 6. 14મો MCQ, ગર્ભાશયમાં માનવ ભ્રૂણની વૃદ્ધિનો પ્રથમ સંકેત કયો છે? તો કે હૃદયના ધબકારા સંભળાય. આન્સર એ. 15મો MCQ, શુક્રકોષ નિર્માણ માટેનો સાચો ક્રમ કયો? તો આદિ શુક્રકોષ, પૂર્વ શુક્રકોષ, પ્રશુક્રકોષ અને શુક્રકોષ. અને 16મો MCQ, મનુષ્યમાં ઋતુચક્રના કયા દિવસે ખૂબ જ ઝડપથી LH નો સ્ત્રાવ થાય? તો કે 14મા દિવસે. 14મા દિવસે. આન્સર એ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો, આ 16 MCQ નીટની બુકની અંદર લખવાના. આજે જે ચલાવેલા છે 16 MCQ 1 થી 16 એ નીટની બુકની અંદર લખવાના છે. નમસ્કાર.